આ એક તો વરસાદે લોહી પી ગયો ને એક તો ગારા કરીને હેઠા મેં ક્યાંય સાપ શું કરું એક તો ગાયો લોહી પી ગઈ. આ ગાયાના ગાળા બુરી બુરીને થાક્યો અને ઉલટા નફા જો ગાય જેવો આવ્યો હોય તો આ પેલી ગાય છે ને આ 85 ની હે પેલી 70 ની હવે રૂપિયો એક કે આવ્યો નથી અને મારે કરવું શું લ્યા. અને તો આ ગાળા બુરી બુરીને તો કંટાળ્યો હું અને હવાનો દાડો ઉગે ને માર્યો નાખવાની વાઢવાની અને મારે કરવું છું. આ 10 લીટર દૂધ ભરાવું 15 લીટર તો 1 રૂપિયો નફો નથી આવ્યો. મારે કરવું છું આ ગાળા બુરી બુરીને થાક્યો કંટાળ્યો હવે ઊંધો હું. હવે આ ઢોરે લોટી ગયો અને મારે કરવું શું. પેલી બેસે ને દોવા દેતી અને ગાય નથી દોવા દેતી. હું કરું મારે પેલો સાઈડ વાળા છો ને કોઈ દાડો ઢોરણ સાટ નથી નાખતો અને કોઈ દાડો ઢોરણ પોટલા નથી ભરતો તોય હજમણ દૂધ ભરાવે હે અને હું આ ડેલી ઢોરણ દાડો ઉગે ડેલી આ ફાડામ બુડામ થાક્યો તોય કોઈ દાડો મારે કોઈ નફો કરી નથી આવતો. એ દાડો ઉગે દાડી વગડે કાઢી મેળે અને તો હજમણ દૂધ ભરાવે અને મારે તો ગાય જેવો જો ચોટો દૂધ ના કાઢીને આ હોટમાં ચોટો દૂધ નથી કાઢતા. હવે મારે ગાય ગિરનાર જાતા રહું પણ ગિરનાર જઈને હું કરું કે છોકરો રોઈ અને આના કે બાપો જાતા રહે કે જ્યાં એ હલા લાગે અને ગિરનાર દૂધ વાઘ મારી નાખી એ ડકાય મારી બેટી બીક તો કરી કે હવે શું કરવું મારે. ભાઈ એ ગુલા હા અલ્યા મન ડોશી ઘેર દેણું લે દળા મેચો માતા હવે આપણે એક કામ કરા પેલા ખેંભાની જઈને ઘેર બે હામ એ એવા નવરા બેઠા છે સી તો મુએ વાત કરા મુએ વાતે જોઈ રહ્યા કીધું ઘેર ખોટી મોછો મારી અલ્યા પલરીજા સાહેબ જો ડોહી છત્રીએ ને આલી અને કે માતા દેણું દળાવા જાવ માતા ના મેમાં મન દેણું દળાવા કાઢતી હતી. અલ્યા છોકરા માતા લોહી પી ગયો ઘેર. તમારે ડકો એક કામ કરો ખેંભાની ઘેર જાતા હો ઘરે બેસે કલાક 2 કલાક પછી આવશે એ તો તપેલે દેશી તપેલે લીલે તપેલે આ તબેલો કુટલે પલરી જા લ્યા આ જો જે ખેંભાઈ શું રાખી લ્યા મુલભાઈ અને આ હું કર્યું શું કર્યું તમાર ડોશી ને બોલાવેલા છૂટા ધોકા મેલજે ના હું કે દુચ્ચું બગાડ્યું હા બગાડે તો દોશિયા ખેંભાઈ જઈને બેહાડો વાત કરો પણ ઓય હે ભોગ નથી તપેલે અરે હો આયા કાળ મોઢામાં હું કરું આ ભાળીને તો મારી ગાય ન દોવા દેતી પણ હવે કરું શું હોય ને એ આવરા એ ખેંભાઈ આ તો મારા તમારા એ વાજે હું થોડા છેટે તો મારશે હું આવજો રા છોકરા અનખેર કરવા લે ગુલા તમાર ગોળ પણ ના જુડ્યા બેના રે મુલભાઈ હા તેમાં આગળ તમારો ઢોર તો વાગ્યો હો એટલે હું ગારા બાધા દઈને આયા અહીંયા આ તમે ઓ પાણી ભલાઈ રાખો તો પછી અમારે ગારામાં જ પડવું પડે કે એટલે પણ ભાળીને તો હેડવું તો લગાડ તમારે આ દૂધ જીરું દોચ્યું બગાડી મારે હવે તમને મોસો ડાળો પણ આ ગારાળા કે બેહારું કોક લાવો રૂમાલ માથું કોરું કરે અરે માથું તો કોરું કરવું કરતે પણ મોસો ના બગડે એ ખેમા કાકા હા બોલો આ તો ઘેર બેઠા હતા કીધું જાતા હોય ખેમા કાકા તબેલે એટલે એમાં શું કેમ આગળ ખબર હે અમે કેમ આ તમાર કન ખબર હે જીવ ભાળી ના જીવ ભાળી કેમ જે ભાળી ના કેમ બીજે જા પણ અમન બીજે જાવું ગમતું નહીં બે આવું તો શું કોઈ ગમતું નહીં તમારો સ્વભાવ સારો એટલે આયા ભલામણ વાત કરી તમને કોઈ પહેવા દે તારી કે આવા ગારા જો કોક ને કોણ પહેવા દે આ તો મો હતો જે તબેલા મેં પહેવા દીધો નકર નેશ વગી કરી નો પહેવાય ના જો તું એ ખેમા કાકા હા બોલો આ તો ઘેર બેઠા હતા કે હા કીધું જાતા હોય ખેમા કાકા તબેલે જઈને કીધું બે હા થોડી ઘરે વાતો કરો કી થોડી અને કેમ ભાઈ અમન તો ઘેર માણસો લેવા આવીએ કે તમે કેમ અમારા ઘેર આવતા નથી આ તો તમારા આમ કેમ આવતા છે અલ્યા જીવ બાળીને તમારા ઘેર આવે માતાની સોગન નકર આ તમારો સ્વભાવ મેઠા ગોળ જેવો હા અરે તમને તબેલા મોયન થી કોઈ વળવા દેતું એ કે મારા કાને આવા ઉડીને આ તો પણ હું આ ગાયું મારે કેમ ન દોવા દેતી પણ આ કારણ છે ન દોવા દેતી વાત તો હારી દેતી મગજમાં હવે હું કરું તમને પણ હવે ઘેર તબેલા આવ્યા છે ગાઢવા મારે એ ખેમા કાકા કોઈ મોસમી લાવી લાવત ખરી બે હા તો ખરી હવે બિહારો તો ખરી પણ તમે ગારે રહી રહ્યા મોસો મારો બગડે તો મારા ફોદનું ઊંઘું છે પણ તમારે તો પાણી એવા ભર્યા હી કે ઘર આગળ તબેલા આગળ અને થોડા મોડા પડ્યા તમે અચ્છા હવે હું હેડતો તો હાલ જ અને જે છો હવે હું ઘેર છું લ્યો અમૃતભાઈ અરે વાંધો નહીં ગુલા
આપણે જો ઘેરથી તૈયારી કરીને આપણે ઘેરે ચાલશે. ઘેર હેડો આપણે. ઘેર હેડો. અલા પણ મારા માલણ જાવું હે આપણે પૈસા ઘેરથી લઈને જ આયા ભાડું. આપણે ખેંભાઈનું ભાડું કરાવશે. હડો માલણ. અલ્યા હું કરે મારા ઓહા પડ્યા કોકની કેડો મેલા હું માલણનું નામ લીધું પણ મારા બેટા કે ના અમે માલણ આવા મારે શું કરવું હવે ના જ કહું કે હવે હું નથી જાતો અને માલણ તો હાચી તો લઈ જાઓ ને તો પકોડા ને કઢી પકોડા તો થોડા છે લે પણ કઢી જેટલી પીવો આખો દાબડો પી જાય મારી ઇજ્જત કાઢે આખો મારીએ હવે મારે માલણ નથી જાવું અચ્છામાં ના હવે આ વરસાદ ચાલુ થઈ ગયો કે હું એ જ કહેતો હતો કે વરહાટ ના પલરી જા હાચું ગુલા વાત હાસી હે તો હડો ઘેર બેહા મોસો ડાળે ગુલા મોસો લે અલ્યા પણ મોઢામાં કે 2 રૂપિયા મને કૂદો હું હવાનો એ ગુલા આ ખોટી ભૂલ કર આ વાત તપરું હતું ખાડું છે ભાડું ના હવે તારે શું કરશે એક કામ કરો હું તો પહેલો કહેતો હતો કે તું ઓય મોસો લાસીને બે હા ના કે કામ કરો ઘેરે જ હેડજો ના ઘેર તો નથી જાવું આ તો ભૂખડું જબ્બર હીન રોટલા ને બોટલા છાપ ખાઈ જો મારે ખાવા ના રાખે એવું કરું મારે હવે એક કામ કરે કે હા આ મોસો લાવો મોય ગુલા અને મારે ઘેર હવે નથી જાવું ને કોમ પલડી જાયો એના કરતા હોય દે બાર હું મોસો લાવું તો આ તમે લાવો જો બરાબર. હા લાવો મુરભાઈ કે લઈ જાવ તો મજા આવે તો અમે પૂછાયા અલ્યા, એ તો વાત હું ભૂલી ગયું કહેવાનું આ તો એમ ડોશી તો રાબડું ખાવાનું શોખીન ને રાબડું કરતી ખરી તમે પહોંચી જ હા જાવ દેવો હા બરોબર બેસજો બે ગુલા બે કો તો તમે મોસો સાફ કરશો કરો જો ગુલાનું ધોચું બગડશે આવડા બેહો થોડા મને દેવો કે થોડા આટલે એકી કદાચ ગોદડું એટલે ના આવે એમ એટલે જ રે દેવા બેહવા આટલે દેવા દે હા ના ભાઈ નહીં હું બોલાડેલો નહીં તો મને બેહવા દે બેહો તમે બોલ પેલો એ તો ખાવા કા આમ સારને થોડે આપણે ગાયના સાર વગ કરું બરે હા. આમ થોડો ઓમ ભાળી દેજો ઓમ હા ઓમ ભાળી હા એમ ભાળી લો તમે જઈને આવો ચમ ખેમા કાયમ તાડો મને ઓમ મોઢો કરાવો આ ગાયને થોડું સારી વગ કરવું પડી કે હા. એક બાપડે ખાતી થાય કે તમને ભાળે ને એક ભડકે હે કે થોડી ઓમ ભાળી રાઠી કે એ મુરભાઈ આ તો કે આપણ જો ઢોરે સાર ના ખાતે એમ કી એ તો વાત જવા દે હું શું કહું હા. હવે કોક આયોજન કરાવો કે કોક ધાજ ઉડે એવું એટલે કોઈ તો ખરી કેમાં કાકા તને શું લાગે ડોહો કરશે કરચી આઈને બેઠા એને તબેલે નહીં કરી અલા કોઈ આયોજન કરે ના એવું મને લાગે હાલ આપણને જેટલો બોનો કરતો મને તો સમજણ પડી જતી ગુલા કે આ ડોહો બોનો કાઢે હે પૂછે ના, કોઈ માર તો કઈ નતું જાવ હમણાં નફો પડીને માર છે આવ્યો શ્યામલ ને ચાખો જાતા કરે હું પૂછું નફો કેટલો આયા હું પૂછી લઉં એમ ભાઈ ભાઈ આવજો બેહો મુરભાઈ હા ઉભાથી હું પૂછું હા ગુલા પૂછજે ખેમા કાકા કેટલો આ નફો લખે સેમ્પલ વાળો ગાજો તો રૂપિયો આયો હોય તો ઈએ અને જેમ ગાય જેવા લા 20-50 લીટર તો દૂધ ભરાવો તમે પણ 50 લીટર ભરાવો ને હા. આ તમાર જેવા લોહી જોઈ તે અમે હું તમારા ઘેરથી લઈ જા પૈસા ગાયો ફેટ જ નથી આવતો ફેટ ગાયનો એ હશે ને કે ફેટ ફેટ ને હશે ફેટ બધું નથી આવતું થોડા ઘણો નફો તો આવ્યો છે સેમ્પલ વાળો ગતું નથી આવતું દૂધ પાતળું થતો અલ્યા મુરભાઈ વાત મત કે ચેટલો આવ્યો એક દૂધ કેમ બાદળું થઈ જાય ખબર હે હા. આ તમારે જેવા માણસો અપ ડાઉન વાડે કરે ભાઈ ને એ અમે હશે બાપ તૂટી જાય શું કરવું મારે એ મુરભાઈ અલા કેમ કેમ આવી વાત કરો લા ભલા મોણા અમે તો તમારું હારું ઓછો તમે કેમ અમારું ખોટું ઓછો હો એક આ વાત છે ખબર હે હા. હું તમને ન કહેતો તો આ તમારે જેવા માણસો કોઈ આવતા હોય ને આપણા જેવન કે તમારે જે આપણે નહીં આપણે નહીં હા બેહો 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 આ તમારે જેવા કોઈ રખડતા આવી જાય ને હા તો ગાયના ભેટ તૂટી જાય કે એ ખેમા કાકા હા. આમાં સિવાય બીજા આવી કોણ આ તો કોઈ રખડતો આવી જાય એમ હવે કેમ ભાઈ વાત કહું કોક ગાજ ઉડે એવું કરો ને બાપા હવે ડાડુડો એવું જ કોઈ લકડું હોય પડ્યું નથી તમે કેમ ભાઈ જેના હતા તમે મજાકિયા તમે લકડું કહો આ આવું ને આવું મત રાખો અમે તમને ખાવાની વાત કરી પણ તમે ડાડુડાની વાત કરી કે એટલે કીધું હાલ વરહાત હે કીધું કોઈ ભજ્જે પાડો કે મુરભાઈ ઉપર હું પૂછું એ તો ઘેર હે આપણે નથી બધા હોજવેન ના ના અમે હોજવાની વગર ના આવે એટલે ઘેર હી એમ પૂછું ના દિલ્હી જાય ગુલા તો હરખું પૂછકી ખોટું લાગે એવું મત કરતી પણ એ શું ખોટું થાય મુલા તારે પૂછ તું પૂછ હવે કેમ ભાઈ એવું હે અમે આયા કોક આયોજન તો કરો ભજ્જે એવો તો અમાર ગુલા લે ને ગોટા પાડતા મસ્ત આવડે આટો પડ્યો હે એ તો ગુલભાઈ હા કેમ કાકા તને ગોટા બનાવતા આવડે અરે એક નંબર ગોટા બનાવું હું મસ્ત અરે ટીકડી બચે ગાધા ટીકડી ટીકડી તો હું તો કદી નથી ખાધા તારી બે ટીકડી બચે ખો ને આહા કો મજા આવે મારે વચ તેલ કે મરસું કે કોઈ નથી નો ને ગોટા ખાવાય હું ગોટા ખાતા હજી આવું આવું
ઉજામની તાકી હમણાં શું કેમ કાકા એ કેડો આપણે જાતા ના ચે જા તમાર ઘેર ચમ એ ગોટા પાડા અરે અહીંયા ગોટા હું ખાવડાવમ તો હું પાછો ન પડતો હા પણ મારે બૈરું પેલો હે ને ડોશી હા એ પીરો જાતી ચાવી લે નહીં પછી ઘર તો ખોલું કે આપણે આજી વાત કે એક કામ કરો હા મૂળબેન ઘેર પૂછજો મુરભાઈ ઉઠ હેડ તમારે વાત પર હું ભોરત બેહો હું તમને મસ્ત વાત કરું બેહુન થી પણ જવા ત્યાર મારા ઘેર હું લઈ જઉં ખરું ખોટું બેહો વાત કહું પછી મોડું ના બને ને બાઇક લઈને આવ્યો એમાં શું હતું ખબર હે હાલ જન્મર જનો વરહાત વર હેરો મારા ડોશીજી પીએ હવે કોઈ ધોવા વાળો લુગડા હે નહીં અને લુગડા બુગડા પલર છે તો કોણ ધોહે મને એમ કહો આમાં મૂળભાઈ બેહો મારી વાત તો સાંભળો હા ઓય ના બેહો હું મારી વાત આપો મસ્ત વાત કરું જો એમાં શું ખબર ગોટા મારા ઘેર તપેલું ફૂટી ગયું હે કઢાઈ લાવી હતી કાલે જ તમે ફૂટ્યો કે હા હા તો માર ઘેર કઢાઈ પડી લઈ લે એ ગુલા એક કામ કરો ગુલાન ઘેર હેડો અલ્યા પણ મેં કીધું ને તમને ખબર નહીં કે મારે ડોશી જે પિયર તમે ખબર નહીં અલ્યા એ ડખો કર્યો ચાવી એ લઈને જો એ ગુલા વાત કો અચ્છા જીપીએલ લા અલ્યા તું તો કે મારા છોકરા વખા પાડા ઘેર ડોશી છે કોણ નાટક કરે મને ફસાવી આ તો જુવાન જેમ છોટો છે ભાઈ તો કોઈ આટલો કંજૂસ કાટ પડ્યો લા કોઈ ખબરાતો નહીં અલ્યા મુએ નેટ તો એક તો બાર એકલું તમે હું પેલું કરો હો ભાઈ વાત કોઈ ઘેર ખાવા નથી માતા લાગી જેટલો બવાડો થાય અને ઘેર ડોહા આવશે તો આખા ગામમાં પૂંજી વચ્ચે ખાવા મારે દોડો નથી લ્યા એ મુરભાઈ હું એટલે ગંભીર ઘેર આવું હમણાં નફો આવે તો કોક કરવું પડશે તારા પછી પડું ક્ષમા કાકા દોડો હવે ઓબડી ચે જા મૂળબેન ઘેર એક વાત મારા મને હવે યાદ આવ્યું હવે યાદ આવ્યું અરે કહેતો તો કે ડોશી મારે પિયર લઈ જઈ ચાવી તો પછી તારી અમારે બેન તો કોઈ ઘેર હે નહીં ડોશી પિયર લઈ જઈ ચાવી હવે તમે એક કામ કરો બીજું કોઈ ખાવ ને ધોણી ખાઈ ના ધોણી ગોળ ફર્સ્ટ ક્લાસ એ તો એક નંબર મને બનાવતા આવડે ધોણી તો એક નંબર આવડે અરે તમે નાખ્યો મોઢા મોં પેલો કાળો મેઠું નાખે ને મારે ગુલો તો તમે આમ સાડન હાથી ઓગળ્યો ખાઈ ગયો એક મિનિટ હા હા મારા હવે તવી નથી કે ધણાઈ નથી તો હવે કે લાવવા મારે એક આઈડિયા હે એ રી આઈડિયા તમે મોનો તો ઘઉં તો હિત તમારે ઘઉં તો પડ્યા હે બસ તો પણ હવે તવી ને ધણા ક્યાં લાવશો તપેલું જ પડ્યું કે તપેલું હું કરું તપેલું શેક છે પરી અમરભાઈ હા કોક તો કરવું પડશે તમે નું માર કન આઈડિયા હે ધોણી શીખવાનો ટેન્શન માં તો તમે ઘઉં લાવો ખાલી હેડો ઘઉં કે હા હા ઘઉં લાવો ઘઉં તો હું લાવું હડો અને ગોળ 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 લેતા આવજો બધા ગવામ તો કોઈ લોબો ખર્ચો નથી એટલે અધણા લાવવા હે ને તવી મેકવી એને ફેંકી નાખશે તક લો હડો દાર હડો અને ગોળ નો રવો પડવો તો લાવજો રો હાજી મજા આવશે ખાવાની એક નંબર ઓય તબેલે હારું હોય ઓય આપણે ઘેર કે જાવ કે ડુસ તમે એમ કરશી હવે રાખા તો હોય ને હા પણ ભેગું તો કરવું પડશે કે વધુ તમે જોઈ લેવા હું લેતા આવું આજો એ તમે મુલભાઈ સોળો કયો સુલો હા જો આ ગોળ ખાય આ ધોણી તો દેખાતો ને ગોળ ખાય જ મૂકી આમ મને એવી રીત અડે ઓછી કાઢી મેળવું પણ હવે તો હવે ધોણી તો ખવાનું પડે હું કરું બીજું એ ગુલા એ મુલભાઈ બેસ કે પણ છોડતું નહીં ને તો ધોળાના ગોળનું સેટિંગ કર્યું તો યાર ડોહો ના પાડશે હમણાં હાથે ઘેર ગાડી મેલશે પેલા સુલો કરો ને કે પછી ખાવા પથરા હમણાં પછી ખરા ડોહો જોગ ના કે ક્ષેત્ર હે પાછો એ તો જ્યાં પેલા જો ઈ જો તો ખરા ડોહો હવે આપણે સુલો કરો હાડો લે. આપણે તા હુરિયા અરે મુલભાઈ હા હા મારે એકલા ધોણી ખાવી માર ભૈયા માર કાલનું કેડમ દુખે યાર તું કોક હવે તું એટલું નહીં કરી નથી ખાઈ મારે હું તો આ બેઠો ઓ ખેમુ કાકો લેવા છે હમણાં લે, આયો આયો એમ તો જબર પાછા ઉભા થાય બરા અલખાઈ માર માછે વિચાર કરશે કે ખરા પ્રેમી આયા હે કે આજે માર માછે નહીં તમારો માછે બચારો હારો ઘણો હારો એટલે તમે નહીં માર માછે નહીં કોઈ દાડો આવતા નહીં કે મુકુદ આ લઈને જો અળખાઈને અને બે જણા જલસા કરે ઘણા દાડા થઈ જાય કે જે બીજું મગવર આવો હોત ને ટેન્શન મત લેજો તમારો માછે મારો માછે વળી બે નો આપણો હરખો અને આપણો આ ત્રીજો ભાઈ બંધી રહ્યો ને એને હરખો તારે એને હાકું છે હેડ તું તારે હેડ હેડ એકલા રોડ હકું અને હકું થોડું રાખવું પડે કે માછે ને ખબર પડે પેલાથી ને હેડી નહીં ખાતો એ તો વરસાદ નું તો રહેવાનું હે ખરી ઓબલ્યો માર માછીને કે હેડો હમણાં કેટલી મહેનત કરે હે તમારા માસી બાપડો ₹1,00,000 માણસ પાછો સારો માણસ છે ₹1,00,000 નહીં
સવા લાખ નો ગણો તો ખરો. 2 લાખ પૂરા ના માણસ તમારા માછ છે હારો. હા તો બરોબર છે. હેડી આવી જાવ. આ વેલાજી પણ ઉભા તો રહો. અલા સોટી લે એ સોટી લે હું કામ કરે છે મારી હમણાં. ના ના મારો અલા ધોબલો લાઈટ નો હે. દેખાણો ના થોડો. દેખા ને બચ્ચું ની દેખો આખી જિંદગી ભરેડી. ઓય વાડે ઓય. તું તો રોય રોશનો નીકળી જા. હા ભલે જા હા કેમ આકા? આપણે ત્યાંથી લાવ્યું કે હા એ સારું કર્યું. આપણે વળી કોણ કસલા કરો. બેનાની અમે તાપતો તો કે હા એ તો લઈ લો તારે તમારે હાથ આવીને ચૂલો કરવો. હા હા એ સારું કર્યું. તારી મારા પાસે વળી કોણ કસ કરો. એ બોલભાઈ એને બંધ રાખો. આપણે આ બધી તૈયારીમાં જ લાવ્યું હોય. હા હા દબાણ ચેકવાનું હોય હવે. અરે બધું આ તૈયાર કરી લાયેલા. હવે ધોળી ખાવાની મજા આવશે. એ મુલભાઈ ઉપર તો ખરી. હા ના મેને તો કરે ઘૂઘું પેલી ખાવા મળે દોડે. અરે ધોળી ધોળી. અરે ખંભાઈ ગોળનો દરબો લાયા. હા બધું લાવ્યો. કેમાં કાકા પેલો ઉખડો લાયા હો લો બલે પેલી દોડી. આ વાત કહું હા કોને ખરપો પડ્યો ને તો લઈને આવરા જો. ખારપો ચિયો પેલો હળવા વાળો આળવા વાળો ને તો પેલો હીરો લાવી રહ્યો. એટલો મોટો હું કરો આપણે તો જેનો જોવે એટલો. જે હોય એ ખાઈ રાખો. ભૂખણિયા ભૂખણિયા કેમ તાંબા. ગોલા આપણે ઉખડો કોઈ જરૂર નહીં. આ જો ને આ જો અલા મુલભાઈ કોક તો જોવે આવો લો, જે કો. લા, જે તો આગાઓ. હવે દેતા આગળ. અલા બુરિયા તું રહેવા દે ભલે. હેટ હેટ હેડો. લપુંગો તો દેતા ફૂલ માં હાથમાં કાલ માં ને સાડા તો દેતા ફૂલ દે. પણ ઉખડે નથી તો પછી હાથે હાથે હલાવવાનું કરવી પડે કે. આધે આધે પણ દેતો આગાયો કરતો ના થાય. ગુલા ફૂંકજે ગુલા ફૂંકજે. બારમ કોક લાવો. એ પુરા ઓબડ્યું હા ગુલા કા કોક લાગ્યો ફૂંગળી ફૂંગળી ફૂંગવાની લા, હોય તો. એ ભૂરા બટી લાવજે. સચ્ચામાં થોડી. ના મુલભાઈ હા કોઈ હગતું નહીં. તો કે આ ધોણો કોઈ આ બાજુ લાઈને આલ્યો હોય તો શેકી નથી કેતો મારે શું કરવું હોય ને. મને એવી રીતે કે સગડી કુટી પાડું જાપ. ભૂરી બટી હરજે. બિલ બધોડિયા ફોન. કેમાં આકા આવું તો મત કરો ભલા માણો હું યાર ધક્કારો. નાકા સગડી બાજી એવી ભમાય કોરી મરે કે ખાતા ઉડી જા. બિલ ખોઈ જા. હે પછી જો હેડે હો કે શાંતિ છે. આયો ચીડી ચીડી આવ. મારજે કે હગો તો કીધા વગર મારો મારજે આયો હોય. મને મુકદે ફોન કર્યો ને તો ખબર પડી જાય મારશે. મારે મારશે જેમ તો ખર્ચા કરે ખોટા ખોટા લાઈને એના કરતા કહેવું જ નહીં. વેલાજી હા ફોન કર્યો. વાંચે ન કર્યો ફોન. એ તો ઘરવાળા ફોન કરીને કહી દીધું છે મારી વાત સાંભળો. મારા માસે બૈરું ને થોડુંક કાજિયા વાળો ઘેર જ્યાં પણ વખત બોલ્યું મારા ખાવ ભૂખ લાગી. એને મારે જ્યારે જો તારે પડીકા ખવડાય તો હેડકી આમ હેડ પણ હે સવાઈ ગયો અહીં હેડ રોકી રોનક ઓકે હા મારી વાત ઓપો તમે માસે ને માસે ખોટા ખર્ચા કરે ને એટલે ફોન ન કર્યો. તમે ખબર પડતી નહીં. મારશે આપણો મારશે ઘણો ઘણો સારો. એ મારો માસે હે. હમણાં ખાલી તમે હેડો જો વારું પરુના કરે તો તમે કોઈ દાડો છે જાય નહીં હોય એવી પરુના ગજ કરે. આ કૂતરા આપણા રોકી નાખો કે હેડ પણ પેલા અલ્યા કોક મારકા ધોન મત ભાઈ કોક થાપ આવશે ના થાપા તો પડતન કહેતો કે અડધું ગ્લાસ પીધો હું કરવા તો હેડે છે વધારે. હું બે મને લેવા બસ હવે બેઠો. તારો બાય લેવા નહીં આવે આ બુધારો ના જા મર. અલ્યા હેડકી તું એ હું કામ કરે છે હેડ હેડ વેલાજી હાથ તો બોલાય તો મારો. વેલાજી બસ કુકવાન મત કઈ ખોટા હેડવું છે એ સોમાં સાવા કરે હોય ભરું ના કઈ જા હું કે દારૂ પીતો હોય. તો હું પીધું હોય દૂધ પીના તું તો દૂધ પીતો દૂધ. અલ્યા જેમ આમ કરી લે એ અલ્યા એ લે હુકમ કરી લે તમારે ભાઈ
ભડકે જો કરી છે સારા કરી લે તું એ હેરકી છોકરા ખાવાનું કરે છે અલ્યા અલખા હેરકી લે અલા લે ચો 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 આ ચો 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 પેલો માછી ગઈ કોઈ સળગાતી હોય ને તો વળી. બેસીને ભૂટકે લા બધું લાઈન આવ્યો એટલે ભૂટ લ્યા તમારો હવે ધૂણો આવે હે નથી છે લે એમ ફેવા કાકા ઓમ કર્યું આવ હા તમારા બા જવારા ઉઠી હવે કોમ તા ખતમ દે તારે એ ગુલા ખાય ધોણી ખાય ધોણી શેક તો જોર આવે બધું લાઈન આવી તો ધોણી ખાય હજી તો દાતુરા ધોન બધું આ કે ભગવાન છીરવી લે આ ધોરણ મત નોખો કરો કપત પડતી નથી કોઈ નહીં એ મૂળભાઈ માર નથી ખાઈ તો હું તો આ છું ઘેર માર અલ્યા પણ રે કે ઘડી વાર હો કાલી તું એ આટલી ઇજ્જત નહીં યાર ધોળી ખાવાની. તમારે તમે તો પેલે શેટર જઈને બેહી દો અમારો છોકરો શેક શેટર બાદ જઈ જાદો મુળાકા તમે બે બધા સાઈડમાં હું બનાવું ધોળી. દો બધા ઘઉં ધોળીને છે. લે બુરે પટે પડાને આપણે કાકે ઢોળ્યા છે, અમે કે ઢોળ્યા છે. એક તો બેનાના કોકના ઘેર આવવાનું બધે ભજવાડ કરવાનો. લા નોના મને છોકરું બોલે લા અલા છોકરાને આપનું ભટવાડ્યું તમે અલા એ ભત્રીજો હે વાત કરે. બસ જો વાત હાથે પણ નોના મોટે ના બોલાવરા વાત કરો તો ભજવાડ તો ના કરવાનો હોય કોકના ઘેર તો. બોલા બેટી બા થોડી શાંતિ રાખો નકા પૈસા પછી તમારા બાપોએ કોઈ કાકોએ કોઈ નીકળી ગઈ વાત કરો કાકા કહી દો. અલા વડે હમણાં ધોણી બોણી નહીં દે એવો કે ખાવી હોય તો હા હારો બનાવો કોઈ નહીં બોલા મૂળભાઈ એ મૂળભાઈ ચૂપ રાખી ખાવી નકા પછી અમને છૂટી આપવા દે અમને. એટલે વાત આજે પણ હું તો ભૂંગતો તો અત્યારે અરે બોલા હા ધોણી ખાવી તો શેકો શેકો અરે કેમ ભાઈ હું વાત કરું આ બેહી નહીં કરતો બેઠો નકા ના ફૂંકો જ વાત કરો મફત નું ખાઈ ખાઈ અને પછી દાડો ભોલ થઈ ગયો અને હેનો બેસી કે અને ધોણી ખાવા અલા કેટલા એમ કો એ તેમાં કાકા હળગાઈ દે તો આવી તો બાર અમે તૈયાર થઈ જાય. ભાઈ ધોણી ખાવી હોય ને તો મહેનત કરવી પડશે હું બેઠો તમે શેકો ના દેવ બે હું શેકું છું. ગુલભાઈ ફૂંકજો તમે ફૂંકજો અરે હળગે હે મૂળભાઈ. મુલાકાત જો લાલ થઈ ગઈ હવે તો. માર પૂરી જબર સીધી લે તો લાલ કરી કે નહીં? હા ખબર છે તમે ખાવા દેજે હુશીરા હુશીરા અલા બળી ચોપડી તોડી કાઢી. પણ તમે તારી જણા છોકરા વાળું શું કરો મુને લાવ મોઢા પર ભાઈ તમે નાના છોકરા વાળો શું કરો મુઢા મુઢા છોટી કઈ કો તો બળી જાય બળ્યા જ નથી કે તમે સાગજો બસ ન બળે કોઈ. કોણી લાવું ના ના ન પીવું. મારે ન ખાવી મારે નથી ખાવી લા તું બે તો બેહી જા કે બેહી જા નથી ખાવી મારે પેલા બોલ્યો એમ ભાળે થોડો જીભ બળી ગઈ જીભ જીભ બળી ગઈ ફોણી પીજે તો આપણી ન પીવું. ન પીવું તમારે જીભ બળી જાય મુલાકાત તમે તમે શેકોમાં બેઠો. ગુલભાઈ બળ્યા જ નથી કે બળ્યો શું બળ્યો આપણો થોડો બળ્યો. માત ના બળ્યા ઓવે ધોણી કોઈ ચાપ જીરની બીમને ઓરે છે તો ધોણીનો ચેડો ને મેલતા આવવાના ભાઈ આવકરા થોડી ખો હું બેઠો કે માગે કાઢ લે. ન ખાવી પછી ખો. એ ઠારી ઠારી ખાવે તો અલા રોનકલા હું સહકાર કરી તું જો અમે દારૂ પીધો પણ તું જાણે પીજો હે તું મારી 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 હેરાર તો ના હેરાનક નહીં પીછે પડ્યો હે હાલ જો હેડ આગે હેડ માશન કે હેડ હવે આય રે તો સમજો ના એમ તો અલા ગુલભાઈ ઓકે માગા તને માર માછીનો અવાજ એ તો હવે મને તો શું ખબર તમાર માછાઈ કોણ હે. હવે તમે તો હવાના દેવા પહેરી રહ્યા અને કાળા મોઢાના ઈએ ચોજી આયા હવે હોય તમારે માછાઈ અલ્યા એ તો આયો પણ બીજા કે આયો લે આજી અલા પાછો રાજ અલા પાછો રાજ એ પાછો રાજ કે કા મુઢા પાછો રાજ કઈ જા પણ એ માછે એ ખાઈ જા પાછો રાજ આ તો ના દે અરે ના ના એ મારો કૂતરો તો હોય પણ આ તો કૂતરો ને દીલ્યા એ પલુડો હા અરે ખાઈ જા આવું છું લે ના તમે. અરે
લ્યા ભાઈ અલ્યા ભાઈ ઓ ભાઈ મારા મે એ ચાલવા સંભાળ અલ્યા ચંપલ પેલા તો બાપા દોરેલા ખાવા લીધે ઉડે ડોશી બાજુ કે તમાર ચંપલ ચંપલ અલા ભિખારી હું કામ ઓડી હે યાર ઓય અને આ મેવા અલા ઘેર મેના પડ્યા રહેતા હોય તો મન લાગે કોકે બરાબર તા દોણા અલા હું કામ ઉડાલા અલ્યા ખેમા કરો વાગ અલા મુળિયા ગુલ્લા અલ્યા ખેમા કરો વાગ ખેમા કાકાનો વાગ લા હું મારું ઓછું કા ખેમા કાકાને વાગ બાસી શોક હું અલા ખેમા કાકા આ ખેમા કાકાની વાગ ખાઈ જાવ હો અરે એ બાપ રે ખેમા કાકા તમે તો હાય અલા ખેમા કાકા નથી કહેતો. અલ્યા નથી કહેતો, માછે ન કહેતો. અલ્યા હું કામ કરો મરો ખોટા. કે કિસકા હો મરી જાઓ નહીં કહેતો. આ તો રોનક કે. ખેમા કાકા તમે તો વાગ બીજો બાસી શોક અરે આર્યો તો હું તો મુળિયા કે ખેમા કાકાને વાગ બાસી શોક હે ને આ વને પાળને ઉડ્યા હે મોયા હવાનો ઉડો કરે મરે વાગ જેવું તો હે હા પાછું હો હા લા રૂપાજી હા અલ્યા તમે ઓય બેઠા ભલાજી પેલા હવાર કોક લડાયક શેર છે કોઈ ચારના કુકવા પાડી હટજો કે લ્યા આ પેલા વાડે ના એ તો આ મેસ હાલું છે ને તો કોકના જેઠાનું પાણી મોય આવ્યું છે ને એના બદલે કુકવા કરતા હશે આ કોક લડાઈ મરી હવારના કુકવા પાડી ચારના હું અબળું રરો જો હેડો હટજો ફટાફટ વારો હું પાવડો લાવું રો લઈ લેજો સર જો કરી પાણી કોઈ ફૂટ્યું હોય ને તો હું વજો કરું લ્યો હેડો હટજો કુકવા જ બંધ હોય ચારના લડો હેરા તો બેહી પણ ઉતવાળા હેડો થોડા હેડજો આ લડન મરી જાય આ તો ખેમા કાકા હા આ જસી લે હેડે આયા આવો અલ્યા બો હવાનો ઉડો મને લાગે બીક લ્યા અલ્યા નહીં કહેતો માછે હું આમ કરો. અલ્યા તું એ તાર હું હવાનો લોહી રહી ગયો આ કેથી લઈને આવ્યો આ તે કેડે આ બાજુ એ માછે. અલા આવું કોકને હોય હોય કાકા આ શું હું શું અલ્યા રૂપાજી આ લઈને આવ્યો છે લ્યા અમે તો મેના ઘેર બેઠા મોગ તો હું શું છે રડો હઈ ગયા બધા ઉડી ઉડી લાયા અરે ના ના આ લઈને આવ્યો વાઘ ચકી વાઘ નથી આ તો કૂતરો હે અરે અમે તો કદી ભાડ્યો નથી વાઘ જ કાં કે અરે મારા તો ભાઈ આ ઉડે મરી જાય ખબર ન હોય. અલ્યા પણ તમે તારે ચેવો રેડી થઈને આવવાનું આવે લે અમે ગારે થઈને આયા વરહાદ ના હા મેના હગન તો આવું થઈને ના આવરાવડાય ખેમા કાકા વાની બેહારો ખેમા કાકા હા તોય તમારે માસી અહીં પરુણા ભલે પીન આ છો આયા એને તમે સેવા કરો બેહારી હવે તો તારી વાત કો અમે જ હવે ઘેર તો તમને રહેવું પણ અમે તો ભલાદની વરહાદ ના બેઠા હતા અમે હા. કીધું હું શું એટલે અમે તો આયા હવે જમવાનું બનાવું કે માર માછી ને ખાઈ જાય અને તમે ખાઈ જો પરુણા જમાડો અમે જ અરે રહેવત કરા દો ના રહેવું નહીં હારું તાર હું લાડો. હારું હવે રૂપાજી કોઈ લડાઈમાં દમ હવે બેસો માચે પેલા કૂતરાને કોઈ મેઘજો નહીં દેવો આખાજી તમે દેજો આવો સડાય. એ તો ઘણી પછી આલુ પેલાજી બેહો દેવો આ માછે ખેમા કાકા યાર હું તમે તો હવે આવું તો હટ આ ખરેખર હે ને મને શીખા કે તમને વાઘ વળગ્યો ને કે હું તો હોય આવો તો ના આ મારા લુગડા ખરાબ કરી મેલે હવે અરે આ તો મને જેવું લાગ્યું તું એ માચે તમે બેહો માછે વાત કો. હા આને કહી દો તમે વધારાની વાતો ન કરો ન થાપાય પાછો. ના ના થાપા નથી આપણે ફોન દેવો તમે એ ખેમા કાકા તમારા વાઘો માં છે યાર લે, હા કોણ ભાઈ એ બે વાડે પુત્ર બે વાડે આપણો રોનક ને માસે રોનક બેઠો માસે મોઢા પકડે
એ તો ઈ બિહાર છે. અલ્યા મોઢા પકડી ગયો છો મારો ચા હમણાં હું ઊંઘ્યો હે માં. માછે કૂતરા ને તમારે બીજા એ ના ઉભો થાય. કોણ ભાઈ ગાડો કે એ ખેમા કાકા હવે તમારો માછા હે એટલે કોઈ કહેતો નથી બે શબ્દ મને હળવા બોલી જો આ પાછો હા હવે આ મજા નથી પાછી પણ હું ઊંઘ્યો હમણાં. એ કોણ ભાઈ અમારો રોણેક ને ઘેર ગોદડા ગોદડું પથરો લાવીને પડ્યું હતું. અલ્યા તમારામાં કોઈ રોનક નથી હું રોનક વાતો કરી એ કોણ ભાઈ વધારાની વાત અમાર રોનક ના બોલ ને કે થાળી બોલતો કઈ કિલા કરે કિલા એટલે તારા કોમાં આ તો બીવરા એ, તમે લાડો છો. ઓય આવજો. તાર બેસો, માછી. બેસો, બેસો. વધારે તેમ બોલાય હે માછી. આપણે તારા પગના તળિયાને અને માથામાંથી બાલ નહીં એ રાખો કોણ ભાઈ એ દારૂ પીધેલ. એ આવજો. એટલે તમારા કોમાં યાર બીવરાવાનો ના હોય. અરે ના. બીવડાવાની વાત એટલે આવું કરવાનું તારા અરે બેહો કે તારા માછીના ઘરે આવીને કોઈ એટલો પાર કરવાનો એ કોણ ભાઈ આ દારૂ પીધેલા છે હવે અલ્યા બસ લે. હું તો ફોડી નાખું પોડું. બેસો. એ ખેમા કાકા કોણ ભાઈ તમે દાદો મારા માસે કીધેલું આ કાયું કનું હે એ કાયું મારું હે દાદો. એ કાયા તારા ઉલેવા દેવા હે. સોર મુર્દા હે કોણ ભાઈ કાયો કરી કરે કોણ ભાઈ તો તાર બાર ના કહેતા કૂતરા કે બેજે તું. મુકત વેલભાઈ ને કે હે હવે તમે બેહો સાંભળ્યો તમે બેહો અને હું કોઈક જમવાનું મણગરાવું હવે હો જમવાનું બનાવના લીટર દૂધ લેતા આવજો કૂતરાને. આ કૂતરાને લાવું તમારે લાવું બધા ના કરતા માણસો હારું બોલ આવું હતું તમે દેવો ઘેર આવો. ના wo દેહો મો આવું હું wo જો તો ભલે દારૂ પીધેલા હે પણ હવે એને ખવારવું પડશે અને આ કૂતરાને કોક દૂધ લાવું ભલે દારૂડિયા હે પણ ભૂલ તો માછે હે કે ખવારવું તો પડશે કોક કરીને